મહાકુંભમાં બનેલી રાસબાગની ઘટના પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતા વ્યક્ત કરી છે। આજની કેબિનેટ બેઠક શરૂ થતા મુખ્યમંત્રીએ કુંભ મેળામાં ગયેલા ગુજરાતીઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે। મળતી માહિતી પ્રમાણે સરકારી વોલ્વો બસમાં ગયેલા તમામ ગુજરાતીઓ સલામત છે, જ્યારે ખાનગી બસમાં કુંભ મેળામાં ગયેલા ગુજરાતીઓ સાથે સંપર્કનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રાજ્યના રાહત કમિશનરે ઉત્તર પ્રદેશના વહીવટીતંત્ર સાથે ચર્ચા પણ કરી અને ગુજરાતીઓની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, જેટલા પણ ગુજરાતીઓ ગયા છે મળતી માહિતી પ્રમાણે સુરક્ષિત છે, પરંતુ ઘણા એવા છે કે જેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, વધુ જાણકારી। જી મિત્તલ, ચોક્કસ જે પ્રકારે મહાકુંભના પ્રયાગરાજમાં જે ઘટના બની છે એ ઘટનાના કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે। સ્વાભાવિક છે કે આ સમગ્ર ઘટના સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રીએ આજે કેબિનેટ બેઠક શરૂ થતાની સાથે જ ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યક્ત કરી છે અને જે ગુજરાતીઓ ગયા છે એની ખબર અંતર પૂછ્યા હતા, તેની માહિતી મેળવવાનો પણ પ્રયત્ન કર્યો હતો અને જે પ્રકારે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે સીધી રીતે જોવા જઈએ તો રાજ્ય સરકારે જે વોલ્વો બસ ની શરૂઆત કરી છે એ વોલ્વો બસ આજે વહેલી સવારે ત્યાં પહોંચી ચૂકી છે અને તમામ જે વોલ્વો બસના મુસાફરો છે એ તમામ સલામત હોવાની વિગતો પણ સામે આવી છે। આ ઉપરાંત મહાકુંભમાં પોતપોતાની રીતે ગયેલા જે ગુજરાતીઓ છે તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન પણ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને રાજ્યના રાહત કમિશનરને આ અંગેની જવાબદારી પણ સોંપી છે અને રાહત કમિશનરે યુપી સરકાર સાથે વાતચીત કરી છે અને ત્યાંના સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સાથે આ સમગ્ર ઘટનાની જે વિગતો છે એ વિગતો મેળવવામાં આવી રહી છે। ઘાયલો જે છે એ ઘાયલોમાં કયા ગુજરાતીઓ છે કે એમને કોઈ મદદની જરૂર છે કે કેમ, આ તમામ વિગતો મેળવવાનો અત્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યો છે। જે પ્રકારે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે આમાં જે ગુજરાતીઓ ગયા છે એમાં મોટાભાગના સલામત હોવાની વાતો અત્યારે વિગતો સામે આવી રહી છે। જો કે રાજ્ય સરકારે જે પ્રયત્ન કર્યો છે એ પ્રયત્ન અંતર્ગત તમામ વિગતો મેળવવામાં આવી રહી છે અને કદાચ બપોર સુધી તમામ ગુજરાતીઓનું જે ચિત્ર છે એ સ્પષ્ટ થઈ જશે। જી મિત્તલ। બિલકુલ બિલકુલ, પરંતુ સાથે જો વાત કરવામાં આવે કે ઘણા એવા ગુજરાતીઓ છે કે હજુ પણ જવા માંગે છે, તો તેમની સુરક્ષાને પણ ધ્યાનમાં લેવામાં આવશે। અત્યારે વધુ ભીડ છે, પરંતુ હજુ ઘણા લોકો કે જે જવા માંગે છે। જી મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે સુરક્ષાની દ્રષ્ટિએ આજે જે આજનો દિવસ છે એ મહાકુંભમાં એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે અમૃત સ્નાન જે છે એ અમૃત સ્થાનનો દિવસ છે। એટલા માટે 10 કરોડથી વધુ લોકો ત્યાં અત્યારે પહોંચી ચૂક્યા છે અને એટલા મોટી સંખ્યામાં હોવાના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે। સ્વાભાવિક છે કે જે ગુજરાતીઓ હજુ પણ જવા માગે છે તેમના માટે રાજ્ય સરકાર ચોક્કસ એક ગાઈડલાઈન પણ બહાર પાડી શકે છે અને જે પ્રકારે રાજ્ય સરકારે વોલ્વો બસની શરૂઆત કરી છે એ શરૂઆત અંતર્ગત એ રીતે મુસાફરો જશે। સ્વાભાવિક છે, માત્ર હવે 2 દિવસનો સવાલ છે। 2 દિવસ બાદ ત્યાં રાબેતા મુજબની સ્થિતિ થશે અને જે પ્રકારે યુપીથી પણ માહિતી મળી રહી છે કે જે ઘટના બની ત્યાર પછી સમગ્ર પરિસ્થિતિ થાળે પડી ચૂકી છે, એટલે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય નથી। પણ આટલી મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતું હોય ત્યારે જે પણ પ્રવાસીઓ અથવા જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ છે એ જતા હોય એમને પોતાની પણ સુરક્ષાનો વિચાર કરવો પડશે। જી બિલકુલ હિતલ, પરંતુ સાથે જ વાત કરવામાં આવે ઘણા એવા લોકો છે કે જ્યાં જવા પણ માંગે છે, પરંતુ પૂરતો બંદોબસ્ત પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે, સાથે પ્રશાસન પણ ત્યાં ખડે પગે છે। એટલે ઘણા લોકો કે જે આ સમાચાર સાંભળી અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, ઘરે બેઠા ચિંતા કરી રહ્યા છે, તે લોકો માટે સરકારની શું અપીલ છે? જી ચોક્કસ, સરકારે જે પ્રકારનો એક્શન પ્લાન બનાવ્યો હતો અહીંથી ગુજરાતીઓ સલામત રીતે જાય અને ત્યાં પણ સલામત રીતે એ કરી શકે એ પ્રકારનું આયોજન જે વોલ્વો બસમાં જે સરકારી વોલ્વો બસ મૂકવામાં આવી છે એમાં જે મુસાફરો જાય છે એમાં ક્યાંક ને ક્યાંક કેટલાક સ્વયંસેવકોને પણ મૂકવામાં આવી રહ્યા છે, કાર્યકરો પણ એમાં જાય છે કે ત્યાં જઈને આ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં દુરસ્ત કરી શકે અને જે બી ગુજરાતી યાત્રાળુઓ છે તેમની સેવા ચાકરી કરવા માટે પણ આ કાર્યકર્તાઓને ગુજરાત સરકાર દ્વારા અહીંથી
કરી ત્યાં મોકલવામાં આવ્યા છે. પણ સ્વાભાવિક છે કે જે પ્રકારે એટલી મોટી સંખ્યામાં છે અને એટલી મોટી સંખ્યા હોવાના કારણે અવ્યવસ્થા સર્જાઈ શકે છે એ પ્રકારે ખાસ વ્યવસ્થા છે. પણ જે પણ ગુજરાતી જતું હોય અહીંથી એમના માટે એવું ચોક્કસ કહી શકાય કે રાજ્ય સરકારે જે વોલ્વો બસોમાં એક ગાઈડલાઈન આપી હતી, ટિકિટમાં જ લખવામાં આવ્યું હતું કે આટલા કિલોમીટર ત્યાં ફરજિયાત ચાલવું પડશે. સાથે સાથે ત્યાં આ પ્રકારની વ્યવસ્થા છે અને આ પ્રકારની વ્યવસ્થા નહીં થઈ શકે. હવે હજુ પણ જે ડિમાન્ડ છે, રાજ્ય સરકાર નવી બસો પણ અહીંથી મૂકવાની છે, પણ એ કદાચ ત્યાં જઈને પ્રવાસીઓને છોડશે અને ત્યાંથી પરત લાવશે એ જ જવાબદારી રાજ્ય સરકાર લેશે. કારણ કે આટલી મોટી વ્યવસ્થા હોય, આટલા બધા લોકો આવતા હોય ત્યારે ઘણી બધી સુરક્ષાની પણ જે જવાબદારીઓ છે એ સ્વયંએ લેવી પડશે. એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ચોક્કસ ગુજરાત સરકાર દ્વારા જે યાત્રિકો જાય છે એને ક્યાંક ને ક્યાંક વધારેમાં વધારે ફેસિલિટી કે સુવિધાઓ આપી શકાય અને સલામત સુરક્ષિત રાખી શકાય એ માટેના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ચોક્કસ આ ઘટના પછી રાજ્ય સરકાર દ્વારા નવેસરથી વિચારીને નવા નિયમો અથવા નવી ગાઈડલાઈન પણ બહાર પાડી શકવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જી બિલકુલ હિતલ, પરંતુ ઘણા હજુ એવા લોકો છે કે જે આજના દિવસે અથવા તો આવતીકાલના અથવા તો 2-3 દિવસમાં નીકળવા માંગે છે, પ્રયાગરાજ જવા માંગે છે, તો તે લોકો શું જઈ શકે છે ખરા? કારણ કે જે દ્રશ્યો છે તે ઘણા વિચલિત કરી શકે છે અને ઘણા લોકો કહી રહ્યા છે, ડરી રહ્યા છે. તો તે લોકો માટે સરકારની કેવી અપીલ છે? આજથી અથવા તો આવતીકાલથી જઈ શકે છે ખરા? જી મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે રાજ્ય સરકારે હજુ સત્તાવાર રીતે તેની જાહેરાત નથી કરી. કેબિનેટ બેઠકમાં આ અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવશે અને વિચારણા કર્યા પછી રાજ્ય સરકાર તરફથી ચોક્કસ કોઈ પ્રકારનું નિવેદન અથવા ક્યાંક ને ક્યાંક એક ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવશે. પણ સ્વાભાવિક છે કે 2 દિવસ રહીને જે જવા માંગે છે એ લોકો થોડીક પોતાની ત્યાં રહેવાની વ્યવસ્થા અને આ જે આયોજન છે એ અહીંથી જ કરીને જાય તો એમના માટે ત્યાં કોઈ અગવડ ઓછી પડે એવી શક્યતાઓ રહે છે. અને ભીડભાડમાં આટલી મોટી સંખ્યામાં હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેકની વ્યવસ્થા કરવી કદાચ મુશ્કેલ પણ બની શકે છે. પણ આમ છતાં રાજ્ય સરકાર દ્વારા આજની કેબિનેટ બેઠક પછી આ સમગ્ર ઘટના અને ત્યાર પછીના જે જનાર ગુજરાતીઓ માટે ચોક્કસ કોઈક માર્ગદર્શન પણ બહાર પાડવામાં આવશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જી મિત્તલ. બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ. તો તમામ લોકો જઈ શકે છે, પરંતુ પૂરતો જે બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી.